નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સારગુલ્લાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. સારગુલ્લા વિધાનસભાના ક્ષેત્રમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તાલુકાના વિકાસ અને લોકોની સુખાકારી માટે સતત વધારો થાય તે માટે નામના નહીં પણ કામના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ લોકોની આરોગ્ય સેવાઓ ઝડપી અને સારી મળે, લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સારગુલ્લા ખાતે સરકારી હોસ્પિટલને અપગ્રેડેશન કરવી, જિલ્લા કક્ષાની એક આધુનિક હોસ્પિટલ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી સરકારશ્રીમાં રજૂઆત કરતા સરકારશ્રી દ્વારા 55 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલ છે. આ હોસ્પિટલમાં 200 બેડની પથારીનો વધારો થશે તેમજ 50 બેડ ક્રિટિકલ કેરના બ્લોકનું નવું બાંધકામ મંજૂર કરવામાં આવેલ છે. સાથોસાથ આધુનિક લેબ સાથે આરોગ્યલક્ષી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ થશે. સારગુલ્લા જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં 300 યુનિટ બ્લડનો સ્ટોરેજ કેપેસિટીની બ્લડ બેંક મંજૂર થયેલ છે, જેમાં પેથોલોજિસ્ટ, ડોક્ટર અને લેબ ટેકનિશિયનની જગ્યા પણ ભરાઈ ગયેલ છે. આ બ્લડ બેંક કાર્યરત કરવા માટેના મેડિકલ સાધન ઉપલબ્ધ થઈ ગયેલ તેમજ આ તમામ સાધનોનું પરીક્ષણની કામગીરી પૂર્ણ થયેલ છે, જે ટૂંક સમયમાં શરૂ થનાર છે. તેમજ આ બ્લડ બેંકથી લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને ખૂબ જ મોટો ફાયદો થશે. સ્થાનિક બ્લડ બેંક કાર્યરત થતાં તાલુકાની જનતા અને આરોગ્યલક્ષી સેવાનો ખૂબ જ ફાયદો થાય તેમ છે. સારગુલ્લા ખાતે સરકારી હોસ્પિટલનું આધુનિકરણ માટેની સરકારશ્રી દ્વારા 28-25થી તાંત્રિક મંજૂરી આપવામાં આવે છે, જેની આખરી વહીવટ મંજૂરી ટૂંક સમયમાં મળનાર છે. જે વહીવટી મંજૂરી મળ્યાથી ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે અને નવીનીકરણનું કામ શરૂ થશે. આ આરોગ્યલક્ષી સેવા સારગુલ્લાની જનતાને ઉપલબ્ધ થતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.